આપણે વધુ એક ઝટકો આપી દઈએ। દેશના તમામ હાઈવે પર ટોલ ટેક્સમાં સરેરાશ 5% વધારો થયો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય કર્યો છે। જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાને ધ્યાનમાં લઈને વધારો કરવામાં આવ્યો છે। ટોલ ટેક્સમાં કરવામાં આવેલો વધારો પણ દેશમાં આજથી લાગુ। દેશના નેશનલ હાઈવે નેટવર્ક પર કુલ 855 યુઝર ફી ટોલ પ્લાઝા છે। તો હવે ટોલ ટેક્સમાં પણ વધારો થયો છે। 5%નો આ વધારો કે જે દેશમાં આજથી લાગુ થઈ રહ્યો છે, એટલે કે હવે ટોલ ટેક્સમાં પણ સરેરાશ 5% સુધીનો વધારો સામાન્ય જનતાએ ચૂકવવો પડશે। ક્યાં કેટલી ટોલ ફી થશે તે પણ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। વડોદરા અમદાવાદ હાઈવે પર આપ પસાર થઈ રહ્યા છો તો ત્યાં પણ ચૂકવવા પડશે। વડોદરા આણંદ હાઈવે પર કારને 50 રૂપિયા ચૂકવવા પડશે। અમદાવાદ નડિયાદ નેશનલ હાઈવે પર 65 રૂપિયાનો ટોલ ટેક્સ હવે તમારે ભરવો પડશે। અમદાવાદ આણંદ હાઈવે પર 85 રૂપિયા। વડોદરા અમદાવાદ હાઈવે પર 135 રૂપિયા કાર લઈને જો આપ પસાર થાવ છો તો ચૂકવવા પડશે। તો આ પ્રકારની ટોલ ફી રહેશે અને આજથી જ વધારો લાગુ થઈ ગયો છે, એટલે કે આજથી ટોલ ટેક્સમાં વધારો થયો છે। જો આપ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છો તો સરેરાશ 5% સુધીનો આ વધારો કે જે આજથી અમલી બન્યો છે। જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવાને ધ્યાનમાં લઈને વધારાનો નિર્ણય કરાયો હોય તેવું તંત્રનું કહેવું છે।